Hello and welcome back દોસ્તો once again in the biology world, the science of life, biology, જીવોનું વિજ્ઞાન. ઓકે, એમાં આપણે મિત્રો જૈવિક અણુ બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર 9 વિશે શીખી રહ્યા છે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, નીટ માટે પણ ખાસ તૈયાર કરવાનું. રાઈટ, આખું ચેપ્ટર જે છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે બોર્ડની અંદર અને નીટની અંદર, એટલે જરાક પણ કચાશ રાખતા નહીં. અને હા, ખાસ મારે કહેવાનું મિત્રો, સાથે સાથે તૈયાર કરતા રહેજો. બરાબર, પાછળ રહી જતા નહીં. રોજે રોજના લેક્ચરો ખાસ તૈયાર કરજો, અન્યથા તમે અટવાશો આ ચેપ્ટરમાં. રાઈટ, એટલે ખાસ મારે તમને લોકોને એ કહેવાનું દોસ્તો કે જરાક પણ આળસ કર્યા વગર સાથે સાથે આ બધા જ ટોપિક જે છે તૈયાર કરતા રહેવા. ઓકે, આગળ વધીએ. તો મિત્રો, આપણે બાયોમોલેક્યુલ્સ ની અંદર પહેલો બાયોમોલેક્યુલ્સ પ્રોટીન વિશે આપણે શીખીએ છીએ. રાઈટ, પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડના. ઘણા બધા એમિનો એસિડ જોડાય ત્યારે પ્રોટીન બને છે. બટ એ એમિનો એસિડ વિશે આપણે બધું જ જોયું, પણ પ્રોટીન કેવી રીતે બને, પ્રોટીનનું બંધારણ શું છે એ ન જોયું. એટલે આજે આપણે હવે પ્રોટીન વિશે જોઈએ. એમિનો એસિડને જોડી અને પ્રોટીન બનાવીશું અને પ્રોટીન વિશે સમજીશું. ઓકે, તો આગળ વધીએ મિત્રો. ઓકે, તો પ્રોટીન કેવી રીતે બને એના પર આપણે આગળ વધીએ દોસ્તો. તો જુઓ તમે અહીંયા, પ્રોટીન શેના બનેલા હોય? વારંવાર આ શબ્દ બોલું છું, ધેટ મીન્સ દિમાગમાં તમારે ઉતારવું જરૂરી છે, કારણ કે તો જ તમે કન્સેપ્ટલી આગળનું બધું સમજી જશો. તો પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડનો. ઘણા બધા એમિનો એસિડ જોડાય ત્યારે શું બને? પ્રોટીન. એટલે એમિનો એસિડમાંથી જ શું બનશે? પ્રોટીન. બટ એ જોડાય તો કઈ બંધ બનશે. રાઈટ, જોડાણ સ્થાને શું બનવાનો છે? બંધ બનશે. તો કયા બંધથી જોડાય? તો કે પેપ્ટાઇડ બંધથી. કયા બંધથી જોડાય? પેપ્ટાઇડ. પ્રોટીન એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય અને મોટો અણુ બને એને કહેવાય પ્રોટીન. રાઈટ, હવે કેટલા એમિનો એસિડ જોડાય એને આધારે જોઈએ. રાઈટ, એમિનો એસિડ એકબીજા સાથે કયા બંધથી જોડાય દોસ્તો? પેપ્ટાઇડ બંધથી. એ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય એટલે મોટો અણુ બને એને શું કહેવાય? પ્રોટીન કહેવાય. રાઈટ, હવે જ્યારે બે અણુ જોડાય ત્યારે ડાય. એક માટે શબ્દ આવે મોનો, બે માટે ડાય, ત્રણ માટે ટ્રાય, ચાર માટે ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા. યાદ છે ને? રાઈટ, તો અહીંયા બે અણુ જોડાય ત્યારે ડાયપેપ્ટાઇડ બનશે. જો અહીંયા પછીનો મુદ્દા પર ધ્યાન આપો. ડાયપેપ્ટાઇડ એટલે કે સમાન કે અસમાન કેટલા એમિનો એસિડ જોડાશે? 2, 2. ડાય, બે એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ બને. અહીંયા જો એમિનો એસિડ એક, રાઈટ, બીજો એમિનો એસિડ સેમ એનો જ હોય એવું કઈ જરૂરી નથી. ધેટ મીન્સ એમિનો એસિડ બીજા નંબરનો બે અલગ અલગ પણ હોઈ શકે, સમાન કે અસમાન. કયા બંધથી જોડાશે? પેપ્ટાઇડ બંધથી. અને બે અણુ જોડાય એટલે ડાયપેપ્ટાઇડ, ડાયોપેપ્ટાઇડ અથવા તો ડાયપેપ્ટાઇડ કહેવાય. રાઈટ, હવે આ પેપ્ટાઇડ બંધ બને કેવી રીતે? કેવો હોય પેપ્ટાઇડ બંધ એના પર આપણે આગળ જોઈએ. રાઈટ, એટલે બે એમિનો એસિડ જોડાય. હવે એમિનો એસિડનું સ્ટ્રક્ચર તમને યાદ છે અને પ્રેક્ટિસ કરેલું જ હોવું જોઈએ. એમિનો એસિડનું સ્ટ્રક્ચર છે, એક છેડે કાર્બોક્સિલિક એસિડ સમૂહ, બીજા છેડે એમિનો સમૂહ છે. રાઈટ, તો એક એમિનો એસિડ જે છે એનો કાર્બોક્સિલ એસિડ સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ, COOH સમૂહ, અને બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ, એની વચ્ચે અહીંયા બંધ બને છે. રાઈટ, અને પેપ્ટાઇડ બંધ બને. જોઈએ એક સમીકરણ દ્વારા. જો આ સમીકરણ, એકનો COOH સમૂહ, રાઈટ, આ એમિનો એસિડ નંબર 1 આપી દઉં છું. રાઈટ, અને એમિનો એસિડ નંબર 2. રાઈટ, તો તમે જુઓ એક એમિનો એસિડનો COOH સમૂહ, જો અહીંયા રહ્યો COOH, કાર્બોક્સિલિક એસિડ સમૂહ, એમાંથી આવશે OH, અને બીજા એમિનો એસિડ જે છે એનો એમિનો સમૂહ NH2. એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ બંને જોડાય તો જોડાણ સ્થાને કાર્બોક્સિલિક એસિડમાંથી COOH માંથી OH, રાઈટ, અને એમિનો સમૂહમાંથી H, બંને વચ્ચે જોડાણ થાય એટલે H2O, OH plus H, H2O. પાણીનો એક અણુ શું થશે? દૂર થશે. એટલે સમીકરણમાં અંતે જુઓ H2O દૂર થતો બતાવો. હવે વધ્યું શું? એનો પેપ્ટાઇડ બંધ બનશે. હવે જે વધ્યું તમે જુઓ, આમાં ખાલી CO વધ્યું, OH તો જતું રહ્યું. રાઈટ, એક નંબરના એમિનો એસિડમાં તમે જુઓ તો CO વધ્યું, OH તો પાણી સાથે જતું રહ્યું એટલે CO આવી રહ્યું. રાઈટ, CO. અને હવે એમિનો સમૂહ બીજા નંબરના એમિનો એસિડમાં જુઓ તો NH2 હતો, એમાંથી એક H પાણી બનાવવામાં જતો રહ્યો. રાઈટ, એટલે વધ્યું શું? H, એટલે CO. અને અમે અહીંયા N અને H એટલે CONH.
આ થયું પેપ્ટાઇડ બંધ. જો ઉપર એરો મારીને આપ્યું છે. પેપ્ટાઇડ બંધ એટલે શું? તો કે CONH એટલે પેપ્ટાઇડ બંધ, રાઈટ. આ બે એમિનો એસિડ જોડાણા એટલે ડાયપેપ્ટાઇડ બન્યું. સમજાણું? આ માટે કામ કરે છે કોષની અંદર ઉત્સેચક કામ કરે છે, એનું નામ છે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ, જે પેપ્ટાઇડ બંધ બનાવે, રાઈટ, અને કેટાલિસિસ કરે એટલે કે અણુઓને તોડી અને જોડવાનું કામ કરે છે અને પેપ્ટાઇડ બંધ બનાવે છે. પહેલા અણુઓને તોડે, પછી એમની વચ્ચે બંધ બનાવે. આ છે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ નું કાર્ય. સમજાણું મિત્રો? તો આ રીતે ડાયપેપ્ટાઇડ બન્યું. પેપ્ટાઇડ બંધ કેવી રીતે બન્યો? ફરીથી રિપીટ કરું છું. એક એમિનો એસિડ નો કાર્બોક્સિલિક એસિડ સમૂહ COOH સમૂહ અને બીજા એમિનો એસિડ નો એમિનો સમૂહ એટલે NH2 સમૂહ બંને જોડાય. એમાં કાર્બોક્સિલિક એસિડ ના COOH માંથી OH અને એમિનોમાં NH2 માંથી H બંને જોડાય અને પાણીનું અણુ દૂર થાય. જોડાણ સ્થાનેથી પાણીનું અણુ દૂર થાય એટલે જે બંધ બને એ હશે CONH એટલે પેપ્ટાઇડ બંધ. અહીંયા એમિનો એસિડ ના બે અણુ જોડાણા એટલે બે એટલે ડાયપેપ્ટાઇડ બન્યા. જો ઘણા બધા જોડાય તો મોટો પોલિમર બનશે તો એને પોલીપેપ્ટાઇડ કહેવાય. ઓકે, ઘણા બધા એમિનો એસિડ જોડાય આ રીતે પેપ્ટાઇડ બનથી 1 by 1 1 2 3 4 5 6 હજાર લાખો, તો મોટો અણુ બને, મહાઅણુ, જૈવિક અણુ, રાઈટ. અને અસંખ્ય અણુનું જોડાણ, અસંખ્ય એમિનો એસિડ જોડાણ, તો એમિનો એસિડ થી બનતો પોલિમર, એમિનો એસિડ નો પોલિમર પ્રોટીન, રાઈટ. એટલે પોલીપેપ્ટાઇડ બને છે. જોઈએ આગળની સ્લાઇડ. પોલીપેપ્ટાઇડ. હા મિત્રો, લાસ્ટ ટાઈમ જે કે ઇક્વેશન હતું છેલ્લી સ્લાઇડમાં એ ખાસ તમે નોંધી રાખજો અને લખી રાખજો, જેથી તમે સમજી શકો અને યાદ પણ રાખી શકો પ્રેક્ટિસ દ્વારા. ઓકે, ભૂલતા નહીં. હવે વેરી સિમ્પલ વાત કરીએ. બે ની જગ્યાએ અનેક એમિનો એસિડ જોડાય કયા બંધથી? પેપ્ટાઇડ બંધથી. તો શું બને? પોલીપેપ્ટાઇડ. આ પોલીપેપ્ટાઇડની એક સાંકળ અહીંયા નીચે આપેલી છે, તમે જુઓ. આવી એક સાંકળ હોય, પછી એની બાજુમાં બીજી સાંકળ હોય, એની બાજુમાં ત્રીજી સાંકળ હોય. તો એકથી વધુ જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા બને તો શું બને? આખું પ્રોટીન આ એક સાંકળ છે, એની બાજુમાં બીજી સાંકળ આવી, એની બાજુમાં ત્રીજી સાંકળ આવી, એની બાજુમાં ચોથી સાંકળ. ઘણી બધી પોલીપેપ્ટાઇડની સાંકળો ભેગી થાય તો શું બને? એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા ભેગી થાય તો પ્રોટીન, રાઈટ. એટલે આ રીતે જે છે એ પ્રોટીન બને છે. ઘણા બધા એમિનો એસિડ જોડાય તો પોલીપેપ્ટાઇડ, અને પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકથી વધારે જોડાય તો બને છે પ્રોટીન. અહીંયા એક પોલીપેપ્ટાઇડ શૃંખલા અહીંયા આપી છે. તો પોલીપેપ્ટાઇડ શૃંખલા ગમે એટલી લાંબી હોય પણ બંનેના છેડે એક એક સમૂહ રહી જાય, રાઈટ. દાખલા તરીકે તમે જુઓ, અહીંયા નામમાં થોડીક ભૂલ છે, રાઈટ. એટલે અહીંયા જે છે નામમાં થોડીક ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે, એટલે ખાસ સુધારજો, રાઈટ. અહીંયા હું સુધારી નાખું છું. જો અહીંયા આ છેડે માની લો કે COO સમૂહ ખાલી રહે, એક છેડો કે એક છેડો આવી ગયો, હવે આગળ કોઈ એમિનો એસિડ જોડાશે નહીં, એટલે આ છેડે જે છે COOH સમૂહ રહી જાય. COOH સમૂહ જે બાકી રહી જાય કે હવે આગળ કોઈ એમિનો એસિડ આવશે નહીં, છેડો આવી ગયો. COOH સમૂહ હોય તો એને C ટર્મિનલ, કાર્બોક્સિલ ટર્મિનલ એટલે છેડો કહેવાય. અને આ બાજુના છેડે જે છે એ એમિનો સમૂહ જોડાઈ જાય, રાઈટ. NH2. આટલો સુધારો કરી નાખજો તમારી નોટબુકમાં, એ રીતે ઉતારજો. આ છેડે કયો સમૂહ જોડાય? એમિનો સમૂહ, NH2 સમૂહ. તો એને શું કહેવામાં આવે? N ટર્મિનલ અથવા તો એમિનો ટર્મિનલ. સમજાણું? તો એક છેડે જે છે એ ગમે તે લાંબી શૃંખલા હોય, કાર્બોક્સિલ સમૂહ બાકી હશે, અને એક છેડે એમિનો સમૂહ, કાર્બોક્સિલ સમૂહ બાકી છે, તેને કાર્બોક્સી ટર્મિનલ, C ટર્મિનલ કહેવાય. અને જ્યાં એમિનો સમૂહ બાકી છે એને N ટર્મિનલ કહેવામાં આવે, છેડાવાળું, પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર. ઓકે, તો આ રીતે પ્રોટીન બને છે. આગળ વધીએ. હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ પ્રોટીનના બંધારણમાં. હવે આવી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ભેગી થતી જાય એટલે પ્રોટીન બનશે. તો પ્રોટીનના મુખ્ય ચાર બંધારણો જે છે, મુખ્ય ચાર છે એવું કહે છે. કે પ્રાથમિક રીતે પહેલા જે બન્યો હોય એ પ્રાથમિક હોય, પછી એમાં થોડુંક વધારે વ્યવસ્થિત બને એટલે દ્વિતીયક બંધારણ, એનું થોડુંક વધારે વ્યવસ્થિત સ્વરૂપ એટલે તૃતીયક બંધારણ, એનું થોડુંક વધારે સ્વરૂપ એટલે ચતુર્થક. એટલે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને ક્વાટર્નરી, એટલે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક, આમ ચાર પ્રકારના જે છે પ્રોટીનના બંધારણો બન્યા છે. તો એ બંધારણો વિશે આપણે જોઈએ. આણ્વિક બંધારણ, આણ્વિક લેવલ, રાઈટ. NCERT ની અંદર પણ નવી NCERT માં એના વ્યવસ્થિત બંધારણના ડાયાગ્રામ છે, અહીંયા પણ આપણે લીધા જ છે, સમજીએ. તો ચાર બંધારણો છે, જોઈએ વન બાય વન. પ્રાથમિક રચના, પહેલું તો એમિનો એસિડની રેખીય શૃંખલા હોય, સિમ્પલ. આ એની સિમ્પલ રેખીય શૃંખલા, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા અહીંયા આપી છે, પ્રાથમિક બંધારણ. લાંબી આ ચોરસ ચોકઠા એક એમિનો એસિડ છે, તો ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડે ને એક લાંબી શૃંખલા બને, રાઈટ. એમિનો એસિડની રેખીય શૃંખલા જે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલી હોય અને પ્રાથમિક પ્રોટીનની રચના કરે છે. આ સૌથી વધુ અસ્થાયી છે
અને રિબોઝોમ ઉપર નવો બનેલો પ્રોટીનનો આ પ્રકાર છે. આ યાદ રાખજો મિત્રો, પ્રોટીન બનવાની ક્રિયા ક્યાં થાય? રિબોઝોમ ઉપર. કોષની અંદર કોષ રસમાં અંગિકા આવેલી છે રિબોઝોમ. યાદ હશે તમને રિબોઝોમ, કોષ વિશે શીખી ગયા, રાઈટ? અને રિબોઝોમનું જ કામ છે પ્રોટીન બનાવવાનું. રિબોઝોમનું કાર્યમાં યાદ હશે પ્રોટીન સંશ્લેષણનું છે, પ્રોટીન બનાવવાનું. એટલે પ્રોટીન બનવાની ક્રિયા ક્યાં થાય છે? રિબોઝોમ ઉપર, રાઈટ? નવો બનતો પ્રોટીન એ ક્યાં બને છે? રિબોઝોમ ઉપર. બટ જે પ્રાથમિક બંધારણ જે બને છે આ રીતે 1 by 1 એમિનો એસિડ જોડાઈને, બાજુની આકૃતિ પણ તમે જોઈ શકો, એક પછી એક એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય, એક લાંબી રેખા બને, સીધી રેખામાં રેખીય રચના બની, તો એને સિમ્પલ પ્રાથમિક બંધારણ કહેવાય. અને કેવું હોય? સૌથી વધુ અસ્થાયી હોય, અનસ્ટેબલ હોય, એ લાંબો સમય ટકે નહીં કોઈ કાર્ય માટે. આગળ જોઈએ, આ પ્રાથમિક બંધારણની વાત હતી. પ્રાઇમરી સ્ટ્રક્ચર. હવે સેકન્ડરી એટલે દ્વિતીયક બંધારણ. દ્વિતીયક રચના. દ્વિતીયક રચનામાં હવે થોડી ગળીઓ જોવા મળશે. એમિનો એસિડની પેલી સિમ્પલ રેખામાં જે જોવા મળતું ને એવું નથી, હવે થોડીક ગળી જોવા મળશે. એટલે અહીંયા દ્વિતીયક બંધારણ બે પ્રકારના છે, આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ બંધારણ, બીટા શીટ પ્લેટેડ, રાઈટ? બે બંધારણ છે. એક કયું છે? પ્રાથમિક આલ્ફા હેલિક્સ બંધારણ, અને બીજું બીટા પ્લેટેડ. બંને આપણે જોઈએ દ્વિતીયકની અંદર. તો દ્વિતીયક રચનામાં પ્રોટીન જે છે એનું અણુ હવે કેવી રીતે વળે છે? કુંતલાકાર રીતે વળે છે. પેપ્ટાઇડ બંધ ઉપરાંત બીજા કેટલાક બંધ બને? પેપ્ટાઇડ બંધ ઉપરાંત બીજા કયા બને? તો કે એમિનો એસિડ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે, રાઈટ? અહીંયા જો પીળા કલરમાં આપ્યા છે, અહીંયા બાજુની આકૃતિ. એટલે બીજા કેટલાક બંધ બને છે, હાઇડ્રોજન બંધ, જે એક એમાઇડ વચ્ચે ઓક્સિજન અને બીજા એમિનો એસિડ ના હાઇડ્રોજન વચ્ચે બને છે. એકના ઓક્સિજન અને હાઇડ્રોજન અહીંયા તમે આરામથી જોઈ શકો છો, રાઈટ? એકનો ઓક્સિજન છે, ડાયાગ્રામ ની અંદર જોઈ શકો તો, બીજાનો કયો છે? હાઇડ્રોજન. એક એમિનો એસિડ નો ઓક્સિજન, બીજાનો હાઇડ્રોજન, એની વચ્ચે જે છે આ રીતના બંધ જોવા મળે અને ગળીઓ પડે, રાઈટ? એ ગળીઓને આધારે એના બે બંધારણ છે. એક છે હેલિક્સ, એટલે કુંતલ જ થાય, આલ્ફા હેલિક્સ એટલે કુંતલ આકારે વળેલું હોય, જમણી બાજુ રોટેશન. એટલે અહીંયા જે આપ્યું કુંતલ આકાર, આ રીતે આ જે હું ડ્રો કરું છું એ કુંતલ આકાર છે. તો આ રીતનું કુંતલ આકારે વળેલું હોય, જમણી બાજુ વળેલું હોય, રાઈટ? તો એને આલ્ફા હેલિક્સ બંધારણ કહેવામાં આવે. લગભગ 3.5 એસિડ દરેક કુંતલ પર આવેલા હોય છે, એટલે કે 3.5 જેવા એમિનો એસિડ એક કુંતલમાં આવેલા હોય, રાઈટ? ઇન્ટ્રામોલેક્યુલર એટલે કે આંતરઆણવીય, એની અંદર હાઇડ્રોજન બંધ હોય છે, અને એક જ શૃંખલામાં બે એમિનો એસિડ વચ્ચે આવેલા બંધ, કેરાટીન, માયોસિન, ટ્રોપોમાયોસિન, આ બધા પ્રોટીન જે છે એની અંદર આ રીતનું બંધારણ જોવા મળે. કેરોટીન, માયોસિન, ટ્રોપોમાયોસિન કુંતલાકાર પ્રોટીન છે, આગળ આવશે 20મા ચેપ્ટરમાં, રાઈટ? અત્યારે ખાલી યાદ રાખવાનું. તો આલ્ફા હેલિક્સ થયું, ઇન શોર્ટ કુંતલાકાર સ્પ્રિંગની જેમ વળેલા હોય, એની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, એ આલ્ફા હેલિક્સ બંધારણ. આગળ જોઈએ બીજું. હવે બીજું છે બીટા હેલિક્સ કે કુંતલાકાર આવરણ. આમાં જે છે થોડુંક અલગ હશે. આમાં કુંતલાકાર નહીં હોય, પણ પ્રોટીન એમિનો એસિડ વચ્ચે હાઇડ્રોજન બંધ આ રીતે ઝિગઝેગ હશે, આ રીતે પટ્ટીઓ, પ્લેટેડ શીટ કીધી. પ્લેટ એટલે કે પટ્ટી જેવું થઈ જાય બંધ, ગોળ નથી. આ રીતે એમ કુંતલાકાર નથી, રાઈટ? આ રીતે સ્પ્રિંગની જેમ કુંતલાકાર નથી, પ્લેટેડ છે. ત્યાં તમે આકૃતિમાં જોઈ શકશો. પ્રોટીનના અણુ ઝિગઝેગ રચના ધરાવે છે. બે કે વધુ પ્રોટીનના અણુ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન એટલે કે આંતર અણુએ જે છે હાઇડ્રોજન બંધ વડે જોડાય છે. ફાઇબ્રિન સિલ્ક, ફાઇબ્રિન રેસા જેને આપણે કહીએ, રાઈટ? એ ફાઇબ્રિન જે છે પ્રોટીન ફાઇબર જે કે પ્રોટીનના ફાઇબર હોય એ બધામાં આ રીતનું બંધારણ હોય. દ્વિતીયક રચના ધરાવતા પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે અને તંતુમય દેખાય છે, તંતુ જેવા દેખાય રેસામાં, રાઈટ? અને આ રીતનું પ્લેટેડ, તમે જુઓ અહીંયા પ્લેટ જેવી રચના બને, અને ઝિગઝેગ કહેવાય. આમ જો બન્યું. કેરોટીન એ તંતુમય પ્રોટીન છે, મજબૂત વિઘટન સામે રક્ષણ આપે, અને સ્ક્લેરોપ્રોટીન કહેવાય. સ્ક્લેરોપ્રોટીન એ તંતુમય પ્રોટીન. સ્ક્લેરોપ્રોટીન વાળ, પીછા, ભીંગડા, શિંગડામાં હોય, તમે જોયું? એ ગમે એમ થાય તો વિઘટન જ ન પામે, ખૂબ જ મજબૂત તંતુમય પ્રોટીન સ્ક્લેરોપ્રોટીન. નોંધ યાદ રાખો. કેરાટીનમાં જોવા મળતું મજબૂતાઈ, સખતપણું એની રચનામાં આવેલા સિસ્ટીન એમિનો એસિડના લીધે છે. સલ્ફરયુક્ત એમિનો એસિડ સિસ્ટીન, અગાઉ આપણે નોંધ કર્યું. એટલે આ મુદ્દો ખાસ નોંધી રાખજો, ખાસ પૂછાઈ ગયો છે કે સૌથી મજબૂત પ્રોટીન વાળ, પીછા, ભીંગડા, શિંગડા, નખ એની અંદર આવેલું. તમે જુઓ મમીઓ મળી આવે છે, અથવા તો હજારો વર્ષ દાટેલા જે છે મૃતદેહો મળી આવે, તેમાં કયો ભાગ તમને જોવા મળે? તો કે આખું શરીર સડી ગયું હોય, રાઈટ? એ પેક કરેલી મમીઓ જે છે એની અંદર, બટ એના વાળ રહી ગયા હોય, એના નખ રહી ગયા હોય, બીકોઝ એની અંદર સ્ક્લેરોપ્રોટીન હોય. ગમે એમ થાય તો વિઘટન ન પામે, ખૂબ જ મજબૂત હોય, રાઈટ?
અને મજબૂતાઈનું કારણ શું છે? એની અંદર રહેલું સિસ્ટીન એમિનો એસિડ. ઓકે, તો આ બીટા હેલિક્સ છે, પ્લેટેડ બંધારણ, ઝિગઝેગ વાળું, અને પેલું કુંતલાકાર. તો આ દ્વિતીયક બંધારણ હતું. આગળ જઈએ મિત્રો. ત્યાર પછી છે તૃતીયક રચના, ટર્સરી બંધારણ. આ થોડું ગોળાકાર, અતિ વલન પામે અને ગ્લોબ્યુલર, ગોળીઓ દેખાવ આવે છે. પાણીમાં કેવું હોય છે? દ્રાવ્ય છે. રાઈટ. હવે એની અંદર બીજા કેટલાક વધારાના બંધ બને હાઇડ્રોજન બંધ સિવાય, અને એ જે પેલું કુંતલાકાર બંધારણ હતું, રાઈટ, આલ્ફા અને બીટા, રાઈટ, પછી પેલું પ્લેટેડ હતું, એમાં થોડી થોડી ગળીઓ હતી. હવે અતિશય ગળીઓ થવા માંડી. અતિશય ગળી થાય તો પેલો ઊનનો દડો કેવો બને? આખો ઊનનો દડામાં કેમ ઊન વીટેલી હોય, એમાં આખું દડા જેવું ગોળાકાર બંધારણ થઈ જાય. રાઈટ. એમાં ઘણા બધા બંધ બને. એમાં પેપ્ટાઇડ બંધ તો આવેલો જ હોય, સૌથી મજબૂત હોય. પછી હાઇડ્રોજન બંધ હોય, પછી ડાયસલ્ફાઇડ બંધ હોય, રાઈટ, એસએચ સમૂહ હોય, સિસ્ટીન એમિનો એસિડ વચ્ચે હોય. પછી હાઇડ્રોફોબિક બંધ હોય, રાઈટ, એરોમેટિક એમિનો એસિડ વચ્ચે જોવા મળે. પછી આયનિક બંધ હોય, રાઈટ. આમ મોટા ભાગના પ્રોટીન જે છે કોષમાં, ખાસ નોંધવા જેવો મુદ્દો છે છેલ્લે ડાર્ક કરેલો, કોષમાં આવેલા મોટા ભાગના પ્રોટીન તથા ઉત્સેચકો કયા બંધારણ, કઈ રચનામાં હોય, ખાસ નોંધી રાખજો. સવાલ પૂછાઈ ગયા છે આના પરથી, ટર્સરી, રાઈટ, એટલે ઉત્સેચકો કયા પ્રોટીનના બંધારણીય સ્વરૂપે હોય? તો કે તૃતીયક બંધારણીય સ્વરૂપે હોય. રાઈટ. મોટા ભાગના પ્રોટીન કોષમાં આવેલા અને ઉત્સેચકો એ પ્રોટીનના કયા બંધારણીય સ્વરૂપે હોય? તો કે તૃતીયક. રાઈટ. એમાં બધા બંધ બને અને ધીરે ધીરે થોડુંક સ્ટેબલ સ્વરૂપ થાય. આગળ વધીએ મિત્રો. ચતુર્થક બંધારણ, તૃતીયક રચના જે છે એમાં 2 થી વધુ પોલિપેપ્ટાઇડ શૃંખલા બનાવી. એટલે આ રીતે તૃતીયકની અંદર એક ગૂંચળું, પછી એની બાજુમાં બીજું ગૂંચળું, પછી એની બાજુમાં ત્રીજું, 2 થી વધુ થાય, 3 થાય, 3 માંથી 4 થાય. એટલે 2 કે તેથી વધુ પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે જુદા જુદા બંધ વડે જોડાય. જે આગળ આપણે નામ આપ્યા, હાઇડ્રોજન બંધ છે, હાઇડ્રોફોબિક છે, આયોનિક બંધ છે, રાઈટ, ડાયસલ્ફાઇડ બંધ છે. તો એના વડે જે છે એ જુદા જુદા પ્રકારની પોલિપેપ્ટાઇડ શૃંખલા સમાન પ્રકારની હોય તો લેક્ટેક ડિહાઇડ્રોજેનેઝ, અને અસમાન પ્રકારની હોય તો હિમોગ્લોબિન અને ઇન્સ્યુલિનની અંદર જોડાય છે. એમાં આપણે હિમોગ્લોબિનનું ઉદાહરણ લીધું છે, રાઈટ, કે આ પોલિપેપ્ટાઇડ શૃંખલા જે 4 જોડાણી છે, આ 4 મેં ડ્રો કરી, અહીંયા તમને આકૃતિમાં પણ આપી, જો આ ઉપરની 2 અને નીચેની 2, એ 4 એકબીજા સાથે જોડાયેલ છે. 4 સરખી પણ હોય, 4 જુદી પણ હોય. 4 સરખી હોય એનું ઉદાહરણ છે લેક્ટિક ડિહાઇડ્રોજેનેઝ, ઉત્સેચક છે, જેની અંદર 4 શૃંખલા સરખી હોય અને શૃંખલા અલગ અલગ હોય. એનું ઉદાહરણ છે હિમોગ્લોબિન અને ઇન્સ્યુલિન. હિમોગ્લોબિન તમને ખબર હશે, આપણા લોહીમાં હોય, તેનું અહીંયા ઉદાહરણ લઈએ. આ પ્રકારનું પ્રોટીન બંધારણ સૌથી વધુ સ્થાયી છે. એટલે ચતુર્થક બંધારણ છે મિત્રો, 4 બંધારણમાં સૌથી સ્ટેબલ બંધારણ છે, સૌથી સ્થાયી સ્વરૂપે જોવા મળે લાંબા સમય સુધી. રાઈટ. તો હિમોગ્લોબિન જે આપણા રક્તકણમાં આવેલું છે, લાલ રંગ માટે જવાબદાર, એ હિમોગ્લોબિન ચતુર્થ બંધારણ, 4 પોલિપેપ્ટાઇડ શૃંખલા, 2 આલ્ફા અને 2 બીટા, કેન્દ્રમાં હિમ સમૂહ છે, આયન Fe+2. એ આકૃતિમાં તમે જોઈ શકો. ઓકે, એ હિમોગ્લોબિનના કેન્દ્રમાં કયો સમૂહ છે મિત્રો? હિમ સમૂહ, Fe+2 સમૂહ છે, હિમ સમૂહ, રાઈટ. અને 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા છે. જો નીચે આકૃતિમાં 2 આલ્ફા શૃંખલા છે, રાઈટ, અને ઉપર 2 બીટા. એટલે 2 આલ્ફા અને 2 બીટા, એટલે 2 પ્રકારની થી 2 અલગ અલગ, અને એક હિમ સમૂહ, એટલે કે બધાની અંદર એક હિમ સમૂહ, એટલે ટોટલ 4 હિમ સમૂહ 4 શૃંખલામાં. અને 2 આલ્ફા અને 2 બીટા, 2 અસમાન પ્રકારની શૃંખલા, એ હિમોગ્લોબિન અને ઇન્સ્યુલિન ની અંદર જોવા મળે. રાઈટ. 4 સરખી હોય તો એનું ઉદાહરણ છે લેક્ટેક ડિહાઇડ્રોજેનેઝ. ઓકે, તો આ પ્રોટીનના બંધારણ છે મિત્રો, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. ખાસ યાદ રાખજો, ઘણું ડિટેલમાં આમાં પણ મેં તમને કીધું છે, એનસીઈઆરટી માં એટલું આપ્યું નથી. હા, એનસીઈઆરટી ની આકૃતિ આપણે બધી લીધી છે, તમારે બુકમાંથી પણ જોવાનું. ઓકે, ખાસ તૈયાર રાખજો આ બંધારણ, અને તૈયાર કરવાનું જ છે. હવે પાછું કેટલાક બીજા ડિટેલ પ્રકાર જોઈએ આપણે પ્રોટીન. તો અહીંયા અક્ષરો થોડાક નાના હશે, એટલે એવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈને પછી શાંતિથી પણ તમે જોઈ શકો. પ્રોટીનના મુખ્ય પ્રકારો જો મિત્રો તો 3 પ્રકાર છે. સરળ પ્રોટીન છે, જટિલ પ્રોટીન છે, અને સંશ્લેષિત એટલે કે પ્રયોગશાળામાં બનાવટી પ્રોટીન છે. સરળ એવું પ્રોટીન કે એમાં માત્ર એમિનો એસિડના જ બનેલા, બીજું કશું જ ના હોય, રાઈટ. માત્ર અને માત્ર એમિનો એસિડના બનેલા પ્રોટીન, એને શું કહેવામાં આવે? સરળ. રાઈટ. જટિલ પ્રોટીન ઉપરાંત, એમિનો એસિડ ઉપરાંત કોઈ બીજો કોઈ ભાગ હોય, એને સંશ્લેષિત એટલે બનાવટી. એમાં આપણે સરળ, આ સ્લાઇડમાં આપણે સરળ એમિનો એસિડની વાત કરીએ. એનસીઈઆરટીમાં ડિટેલમાં આપેલા નથી, એટલે ધ્યાન રાખજો. એમાં છે સિમ્પલ રેસામય છે. રેસામયમાં છે કોલેજન છે, પ્રાણી શરીરમાં આવેલું છે. આપણા શરીરમાં આવેલું સૌથી વધુ જોવા મળતું પ્રોટીન, નોંધનીય મુદ્દો છે, યાદ રાખજો, કોલાજન. પ્રાણી શરીરમાં આવેલું સૌથી વધારે પ્રમાણનું પ્રોટીન કયું?
કોલાજન, ઇલાસ્ટિન અને કેરાટિન, રાઈટ. આ રેસામય છે એટલે રેસા જેવા આ રીતે લાંબા હોય, રાઈટ. અને વધારે ડિટેલ યાદ ન રહે તો કઈ નહીં, એના પ્રકાર અને ઉદાહરણ યાદ રાખો તોય ચાલે કે ભાઈ સરળ કયા છે તો કે રેસામય છે, એમાં કોલાજન એ પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતું સૌથી વધુ પ્રોટીન છે, ઇલાસ્ટિન અને કેરાટિન આગળ ચેપ્ટર 7 ના નામ આવી ગયા છે એટલે કદાચ તમને સ્નાયુની અંદર યાદ હશે, સ્નાયુ પેશીમાં આવેલા હોય, યાદ છે ને, ચેપ્ટર 7 માં આપણે પેશી પ્રાણી પેશીમાં આવી ગયા છે. ત્યાર પછી ગોળાકાર પ્રોટીન હોય એટલે કે રેસામય નહીં હોય, આ રીતે ગોળ હશે, ગ્લોબ્યુલર પ્રોટીન. એમાં છે રૂબિસ્કો, આનું પણ આગળ આપણે વાત આવશે. પૃથ્વી પર જોવા મળતી સૌથી વધુ પ્રમાણમાં આવેલું પ્રોટીન હરિતકણમાં આવેલું હોય પ્રકાશ સંશ્લેષણ માટે, રૂબિસ્કોની અગાઉ વાત કરી ગયા છે અને અહીંયા પાછો આવશો, વારંવાર આના પર સવાલો પૂછાઈ ગયા છે, યાદ રાખજો. રૂબિસ્કો હરિતકણમાં આવેલું અને પૃથ્વી પર જોવા મળતી સૌથી વધુ પ્રમાણમાં આવેલું જો કોઈ પ્રોટીન હોય તો એ છે ગ્લોબ્યુલર ગોળાકાર પ્રોટીન રૂબિસ્કો. ત્યાર પછી આલ્બુમિન રુધિરમાં આવેલું છે, ગ્લોબિન હિમોગ્લોબિનમાં આવેલું છે, હિસ્ટોન પ્રોટીન ડીએનએ માં આવેલું છે, રાઈટ. યુકેરિયોટિક ડીએનએ માં આગળ આપણે વાત કરી ગયા છીએ સેલ વાળા યુનિટમાં ચેપ્ટર 8 માં, યાદ છે ને, રાઈટ. તો આ બધા ગોળાકાર પ્રોટીન, હિસ્ટોન પ્રોટીન, હિસ્ટોન ઓક્ટામર 8 ગોળ જોડાયેલા યાદ હશે, કદાચ તમે નહીં યાદ હોય તો જોઈ લેજો રંગસૂત્રની રચનામાં ચેપ્ટર 8 ની અંદર પહેલું ચેપ્ટર 11મું ધોરણ આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે સેલની અંદર, રાઈટ. તો રૂબિસ્કો, આલ્બ્યુમિન, ગ્લોબિન, હિસ્ટોન પ્રોટીન આ બધા એવા છે ગોળાકાર પ્રોટીન છે, ક્યાં જોવા મળે યાદ રાખવાના છે. ઓકે, તો આ સરળ પ્રોટીન છે જે માત્ર અને માત્ર એમિનો એસિડના બનેલા છે, ક્લિયર. પછી આવે છે જટિલ પ્રોટીન, એમાં આગળ વધો. જટિલ પ્રોટીન, જટિલ પ્રોટીન જે છે એ પણ પ્રોટીનનો ભાગ છે, પણ એમાં એમિનો એસિડનો બનેલો કેટલોક ભાગ હોય અને પ્રોટીન વિહીન ભાગ હોય, એટલે કે એમિનો એસિડ સિવાયનો ભાગ હોય, એને પ્રોસ્થેટિક ગ્રુપ કહેવાય, રાઈટ. પ્રોટીન શેનો બનેલો, એમિનો એસિડ. પણ જટિલ પ્રોટીન એવો કહેવાય કે એમાં પ્રોટીન એમિનો એસિડ ઉપરાંત બીજો પણ કેટલોક ભાગ હોય, એટલે કેટલોક ભાગ એમિનો એસિડનો બનેલો અને કેટલોક ભાગ નોન એમિનો એસિડનો બનેલો, એટલે એમિનો એસિડ સિવાયનો હોય. એમિનો એસિડ સિવાયનો જે છે એને કહેવામાં આવે છે પ્રોસ્થેટિક સમૂહ. ઓકે, બધું જ ડિટેલમાં કહું છું, એનસીઈઆરટી માં આપેલ નથી બટ પૂછાઈ ગયા છે સવાલો એટલા માટે, નીટ માટે, રાઈટ. યાદ રાખવાનું છે નીટ માટે ખાસ. તો પ્રોસ્ટેટિક સમૂહના આધારે જોઈએ તો પ્રોસ્ટેટિક સમૂહ એટલે કે ન્યુક્લિક એસિડ હોય, માન લો કે ડીએનએ અથવા આરએનએ, તો એને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. સમજાણું? વાયરસની અંદર જોવા મળે, એટલે કે એમિનો એસિડ ઉપરાંત પ્રોટીન ઉપરાંત બીજો કોઈ વધારાનો ભાગ એવા પ્રોસ્ટેટિક સમૂહ તરીકે નોન એમિનો એસિડનો ભાગ કયો કે જે એમિનો એસિડ સિવાયનો હોય તે ડીએનએ આરએનએ. અને ડીએનએ આરએનએ ને શું કહેવાય, ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ જ્યારે પ્રોટીનમાં આવે તો ન્યુક્લિયો પ્રોટીન, આ નામ તમે સાંભળ્યું હશે, આગળ આવી ગયું. ડીએનએ આરએનએ માં આવી ગયું, રિબોઝોમમાં આવી ગયું, યાદ કરો ન્યુક્લિયો પ્રોટીન અહીંયા ખાસ આપ્યું છે, રિબોઝોમમાં આરઆરએનએ પ્લસ પ્રોટીન, રિબો ન્યુક્લિયો પ્રોટીન, રાઈટ. સમજાશે, આ જટિલ પ્રોટીનનું ઉદાહરણ છે. ક્રોમોપ્રોટીન, રાઈટ. ક્રોમોપ્રોટીન એટલે કે એમાં રંજક દ્રવ્ય ક્રોમો એટલે રંગ આપનારા રંજક દ્રવ્ય હોય, એ પ્રોસ્થેટિક સમૂહ અને બાકીનો ભાગ પ્રોટીન હોય. દાખલા તરીકે લાલ રંગ આપે તો આયન, લોહી, હિમોગ્લોબિનમાં હમણાં વાત કરીએ એમાં આયન સમૂહ, હિમ સમૂહ હોય, લાલ રંગ આપે, એ ક્રોમોપ્રોટીન કહેવાય. સાયટોક્રોમમાં આયન લાલ રંગ આપે. હરિતકણ જે છે એમાં મેગ્નેશિયમ લીલો રંગ આપે, પર્ણને લીલો રંગ, હરિતકણ લીલું, પર્ણ લીલું. હિમોસાયનિન કોપર આવેલું હોય, વાદળી રંગ, રાઈટ. તો આ બધા જે છે એમાં ધાતુ પ્લસ કેટલાક વધારાના ચક્ર હોય જેને પોર્ફિરિન ચક્ર કહેવાય અને એક રંગ આપે છે અને ક્રોમોપ્રોટીન કહેવાય, એટલે કે રંગ આપનારા પ્રોટીન જેમાં પ્રોસ્થેટિક સમૂહ તરીકે આ ધાતુય તત્વો અને કેટલાક પોર્ફિરિન ચક્ર હોય. આગળ જોઈએ લિપોપ્રોટીન, નામ પરથી જ ખ્યાલ આવશે, લિપિડ પ્લસ પ્રોટીન, એટલે અહીંયા નોન એમિનો એસિડ ભાગ કયો થયો, લિપિડ. કોષોસ પટલમાં આવેલું છે, આપણે જોઈ ગયા આપણે કોષોસ પટલની રચના, રાઈટ. ઈંડાની સપાટી પરનું પટલ લિપોવિટેલિન પટલ, કદાચ એના યાદ રહે તો કઈ નહીં પણ કોષોસ પટલ યાદ રાખજો. ફોસ્ફોપ્રોટીન, તો પ્રોટીન પ્લસ ફોસ્ફરસ એટલે કે અહીંયા પ્રોસ્થેટિક સમૂહ નોન એમિનો એસિડ ભાગ કયો થયો, ફોસ્ફોરિક એસિડ H3PO4, એમિનો એસિડ સિવાયનો ભાગ, રાઈટ. એમાં કેસિનોજનમાં દૂધ આવેલું છે, ફોસ્ફોપ્રોટીન. પેપ્સિન પ્રોટીનનું પાચન કરવા માટે ઉત્સેચક જે આપણા પેટમાં ઉત્પન્ન થાય, એ ઉદાહરણો ખાસ યાદ રાખજો. બધા ઉદાહરણ યાદ ન રહે તો વાંધો નહીં, આ ડિટેલ છે બટ યાદ રાખવાનું, એટલે કે ઇન શોર્ટ પ્રોટીન સિવાયનો ભાગ છે એટલે એને જટિલ પ્રોટીન કહેવાય. આગળ લેસિથોપ્રોટીન, લેસિથિન આવેલું છે, રાઈટ. ફાઇબ્રિનોજન રુધિરનું ઉદાહરણ છે, આપણા બ્લડમાં આવેલું ફાઇબ્રિનોજન પ્રોટીન. મેટાલોપ્રોટીન એટલે કે પ્રોટીન ઉપરાંત મેટલ ધાતુ આવેલું છે, ઉત્સેચકના સહઘટક તરીકે આગળ આવશે આ ચેપ્ટરના એન્ડમાં. ત્યાર પછી છે ગ્લાયકોપ્રોટીન એટલે કે અહીંયા વધારાનો ભાગ છે કાર્બોહાઈડ્રેટ, ગ્લાયકોજન, રાઈટ. પ્રોટીન તો છે જ પણ બિન પ્રોટીન ભાગ, જટિલ વાળો ભાગ કયો છે, ગ્લાયકોપ્રોટીન. મ્યુસિન લાળની અંદર હોય, ઇરિથ્રોપોએટિન મૂત્રપિંડમાં, આરબીસી રક્તકણ, રેડ બ્લડ સેલમાં એન્ટીજન A અને B, એક પ્રકારના
શું છે? ગ્લાયકોપ્રોટીન છે. સમજ્યા? કાર્બોહાઈડ્રેટ. સો આ બધા એવા પ્રોટીન છે કે જેમાં એમિનો એસિડ ઉપરાંત બીજા ભાગ આવેલા જટિલ પ્રોટીન. આગળ જઈએ. હજુ એક પ્રકાર છે મ્યુકોપ્રોટીન. એટલે કાર્બોહાઈડ્રેટ એ પ્રોસ્ટેટિક સમૂહ તરીકે વર્તે, પણ 4% કરતા વધુ કાર્બોહાઈડ્રેટ હોય. રાઈટ. એટલે યાદ રાખવાનું છે અસ્થિની અંદર, કાસ્થિની અંદર. વધારે ડિટેલ નામ યાદ ના રહે તો વાંધો નહીં, કઈ જરૂર પણ નથી. રાઈટ. અને સાયનોવિયલ કલા એટલે કે સાંધાની અંદર જોવા. તો 8 એવા હતા મિત્રો કે જે જટિલ પ્રોટીન હતા. અને પ્રોટીનનો ત્રીજો પ્રકાર એટલે સંશ્લેષિત પ્રોટીન, એટલે બનાવટી પ્રોટીનની વાત છે, જે બનાવેલા હોય. પ્રાથમિક રીતે વિઘટન પામે, જેમ કે ફાઇબ્રિન, રેસા, ફાઇબ્રિનોજન. અને દ્વિતીયક પ્રોટીન એટલે પાચન દ્વારા બને. પ્રોટીન, પ્રોટીઓસિસ, પેપ્ટોન, પોલીપેપ્ટાઇડ, એમિનો એસિડમાં જે ફેરવવાનું કામ કરે, પાચનમાં કામ કરે. રાઈટ. જે બનતા હોય છે, શરીરમાં બનતા હોય, શરીરની બહાર બનતા હોય. રાઈટ. એ સંશ્લેષિત પ્રોટીન કહેવાય, જે બને છે કોઈના વિઘટનથી બને, જેમ કે ફાઇબ્રિન, ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનના વિઘટનથી ફાઇબ્રિનોજન બને. પ્રોટીનના વિઘટનથી પેપ્ટોન્સ, પોલીપેપ્ટાઇડ, એમિનો એસિડ છૂટા પડે. રાઈટ. તો આ રીતે સંશ્લેષિત પ્રોટીન કોઈના વિઘટનથી, ચયાપચયથી બને છે. ઓકે. તો આ રીતે પ્રોટીનના મુખ્ય 3 પ્રકાર. સરળ પ્રોટીન, માત્ર એમિનો એસિડના બનેલા. જટિલ પ્રોટીન, જેના આપણે 8 પ્રકાર જોયા. મેનલી નામ અને 1-2 ઉદાહરણ યાદ રાખો તો પણ ચાલશે. રાઈટ. એટલે પ્રોટીન ઉપરાંત બિન પ્રોટીન ભાગ હોય, એમિનો એસિડ સિવાયનો ભાગ. અને સંશ્લેષિત એટલે કે પ્રાથમિક પહેલા સ્ટેપમાં બની જાય, અથવા કોઈ બીજા ત્રીજા સ્ટેપમાં પાચનને અંતે બને, તો એ દ્વિતીયક પ્રોટીન કહેવાય. રાઈટ. પાચનથી બને. આગળ જોઈએ. ખાસ એનસીઆરટી માં આપેલું આ ટેબલ, અને એના પરથી પણ સવાલો પૂછાઈ ગયા. ખાસ નીટ માટે આ તૈયાર કરવાનું એનસીઆરટી નું ટેબલ છે. નીચેની લાઈન અગાઉ આવી ગઈ છે, ફરીથી કહું છું. મોસ્ટ આઈએમપી છે, આ યાદ રાખજો અને નોંધી રાખજો. બરાબર. તમારી ટેક્સ્ટ બુકમાં છે. કોલાજન એ આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે કામ કરતું પ્રોટીન છે. જો કેટલાક પ્રોટીન્સ અને એના કાર્ય છે. કોલાજન્સ નું કાર્ય શું છે તમને 11મા ના લેવલે પૂછે તો આંતરકોષીય આધારક પદાર્થ તરીકે કામ કરે. ટ્રિપ્સિન એક ઉત્સેચક તરીકે પ્રોટીન છે. ઇન્સ્યુલિન એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. એન્ટીબોડી રોગ પ્રતિકારક શક્તિ આપે, રોગો સામે લડવાની તાકાત. પછી રિસેપ્ટર ગ્રાહ્ય અણુ સંવેદના ગ્રહણ કરવા માટે ઘ્રાણ સંવેદી સુગંધનું કામ કરવાનું. સ્વાદ જીભ. રાઈટ. અને અંતઃસ્ત્રાવ આ બધા રિસેપ્ટર ગ્રાહી અણુઓમાં કામ કરે પ્રોટીન છે એક પ્રકારનું. અને ગ્લુટ4 ગ્લુકોઝનું કોષમાં વહન કરનારું પ્રોટીન છે ગ્લુટ4. રાઈટ. એટલે આ બધા રિસેપ્ટર પ્રોટીન, કોલાજન પ્રોટીન, ઇન્સ્યુલિન, એન્ટીબોડી આ બધા પ્રોટીન છે અને એના કાર્યો છે. એનસીઆરટી ની અંદર કોલમ પ્રકારના સાચા ખોટા વિધાનમાં ઘણી બધી રીતે જે છે આ ટેબલ પૂછાઈ ગયું છે નીટની અંદર પણ, અને અત્યારે આપણે જે મેજર ટેસ્ટ લઈએ એમાં પણ પૂછાતું હોય. ક્લિયર. ખાસ યાદ રાખવાનું, તૈયાર રાખવાનું. પ્રાણી સૃષ્ટિમાં જે છે સૌથી પ્રભાવી પ્રોટીન કયું છે? કોલાજન છે. રાઈટ. આ યાદ રાખજો. આ છેલ્લો મુદ્દો અલગ કલરમાં આપ્યો, એ પણ વારંવાર પૂછાય. પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન કયું? કોલાજન. અને સમગ્ર જીવાવરણમાં જો એ પ્રોટીન ન હોય તો આખું પૃથ્વીનું તંત્ર બંધ થઈ જાય. રાઈટ. અને એ છે રૂબિસ્કો, રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ, અથવા ઓક્સિજનેસ પણ કહેવાય. કો એટલે ઓ ફોર ઓક્સિજનેસ. રિબ્યુલોસ બાયફોસ્ફેટ, રિબ્યુલોસ RU બાયફોસ્ફેટ BI બાયફોસ્ફેટ BIS કાર્બોક્સાઇલેઝ CO ઓક્સિજનેસ. રૂબિસ્કો શોર્ટમાં કહેવાય. સમગ્ર જીવાવરણમાં આખી પૃથ્વી પર જો સૌથી વધારે કોઈ ઉત્સેચક આવેલો હોય તો એ છે રૂબિસ્કો. અને આખી પ્રાણી સૃષ્ટિમાં જો કોઈ સૌથી વધારે પ્રોટીન આવેલું હોય તો કોલેજન પ્રોટીન, જે આપણા સ્નાયુમાં હોય. ક્લિયર. તો આ ખાસ યાદ રાખજો. આ છેલ્લી સ્લાઇડ 101% આમાંથી સવાલો પૂછાતા જ હોય. મોસ્ટ આઈએમપી છે. ઓકે. આગળ વધીએ. સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો અહીંયા આપણે એક બાયોમોલેક્યુલ્સ, 4 જે બાયોમોલેક્યુલ્સ જોવાના છે, એક જૈવિક અણુ પ્રોટીન અહીંયા પૂરો કર્યો એકદમ ડિટેલમાં. રાઈટ. એમાં જ્યાં પણ નોંધનીય મુદ્દા કીધા છે, યાદ કરવાના કીધા છે, મોઢે કરવાના કીધા છે, નીટ માટે નોંધવાના, ખાસ નોંધી રાખજો, ભૂલતા નહીં, કેમ કે પ્રશ્નો પૂછાઈ ગયા છે અને એવા પ્રશ્નો તમને આગળ જોવા મળશે. ઓકે. એટલે ભૂલ્યા વગર તૈયાર રાખજો. ઓકે. તો મળીએ પાછા હવે નવા જૈવિક અણુ માટે નવા લેક્ચરમાં. ત્યાં સુધી સારી રીતે તૈયાર રાખજો અને ટેક કેર એન્ડ બાય બાય. આવજો. A fraction of all living tissues. Proteins are important biomolecules needed by all living organisms. They are polymers of amino acids arranged in a linear chain and linked by peptide bonds.
Therefore, they are also known as polypeptides. Amino acids that go into the making of proteins can be essential or non-essential. Essential amino acids are found in our diet, while non-essential proteins are synthesized by our body. There are 20 types of amino acids that come together to form proteins, and so they are also known as heteropolymers. In a heteropolymer, there are different types of monomers repeating n number of times. Proteins form very interesting three-dimensional structures. The structure of molecules is depicted differently in different disciplines. In chemistry, structure means the molecular formula. For example, salt is also known as sodium chloride or NaCl, where NaCl is the molecular formula and not the structural formula. On the other hand, organic chemists present a two-dimensional view of molecular structure. For example, in benzene or naphthalene, this structure represents the structural formula, whereas the molecular formula is C6H6. Physics considers a three-dimensional view of molecular structure. However, biochemists have described the protein structure at 4 levels: primary, secondary, tertiary, and quaternary structure. Let's learn more about them. The primary structure is the simplest structure, which refers to the positional information of amino acids in a protein. Hypothetically, a protein is a thread formed by amino acids where the left end is represented by the first amino acid or the N-terminal amino acid, and the right end is represented by the last amino acid or the C-terminal amino acid. The protein thread is represented as a horizontal straight line so that the position of the amino acids can be determined. However, in nature, proteins are not completely straight but are folded in the form of a helix, somewhat like a revolving staircase. In the secondary structure, amino acid links get longer, and due to the heaviness of the molecule, it tends to bend. This preliminary bending is considered to be the secondary structure. It is either an alpha helix or beta sheets. The third level of protein structure is the tertiary structure. It refers to the three-dimensional structure of the entire polypeptide chain. The function of a protein, except as food, depends on its tertiary structure. If this is disrupted, the protein is said to be denatured and it loses its activity. The fourth level of protein structure is the quaternary structure. This structure is formed by several protein molecules or polypeptides, also known as protein subunits. These subunits are arranged as a linear string of spheres arranged one upon each other in the form of a cube or plate. For example, adult hemoglobin consists of 4 subunits, 2 of which are identical to each other. Therefore, 2 alpha-type subunits and 2 beta-type subunits collectively form human hemoglobin. Some of the most common proteins we come across are collagen, rubisco, trypsin, insulin,
antibodies, receptors, and GLUT4. Let's learn more about each of these proteins. Collagen is the most commonly occurring protein in the animal world. Collagen fiber is generally found in connective tissues and acts as an intercellular ground substance in the space between the cells. On the other hand, ribulose bisphosphate carboxylase oxygenase, or Rubisco, is the most abundant protein in the whole of the biosphere. It acts as a catalyst during the process of carbon fixation. Trypsin acts as an enzyme, and insulin acts as a hormone. Another protein called antibody helps fight infections. Receptor, another protein, helps in sensory reception, while glucose transporter 4 or GLUT4 helps in transporting glucose to the cells. In this manner, various proteins play a vital role for every living organism. The structure of these proteins is crucial in determining their functions.